15 सालों से जंगल के अंदर रहते थे हमारे प्रभु जी, जिनका आज रेस्क्यू किया जा रहा है और उनको एक नई जिंदगी देने का प्रयत्न कर रहे हैं। अंत तक देखना वीडियो को और शेयर करना आपके सभी ग्रुप के अंदर। શું નામ છે ભગવાન? જ્યાંથી મારું નામ પડે આમ તમે રિયા જાઓ ભારો નહીં. અરે પણ મારી વાત કવડાવતા પડતા પછી હે કોઈ મારી જીજા કરશે પડતા. કોણ હેરાન કરે છે તમને? કોઈ હેરાન નથી કરતું એમ કહો. તો પછી આવી રીતે કેમ જીવો છો? તમે બધા ભાડા લઈને જતા થઈ જાઓ હવે. અચ્છા સારું, જો હું વેતો થઈ જાઉં. તમે ભાડો લઈને આવો ને તમારે ઘરે ખાઈ લેવા યા શાંતિથી. ભગવાન ઇધર આ જાઓ. અહીંયા કઈ બનાવવાનું ન આવે. આ દાંત કાઢવામાં જ પડી ગઈ માથું. મારી વાત સાંભળો, હું તમારી યાર વાત કરવા માટે આવ્યો છું. મારી યાર કરશો વાત? પછી આ કઈ એ છે આ જે એ છે પેલા જૂના વખત ની હતી ને હા ની પેલા ડોફલી નું એના ઘરની વસાળ હેઠે આવી ગયેલું છે. નાના પાદે કરી. હાલો આપણે હવે નીચેથી કાઢીએ પાછું જમીન થી અંદર, હે ને? બેસીને વાત કરીએ આપણે. ભગવાન રોટલા લાવી રોટલા હંતાડી દીધા. અરે રોટલો હમણાં ખવડાવીએ, હાલો આપણે એમ કહીએ. હા બેસીને વાત કરીએ. આ ગાડી એવી नहीं भैया जाओ. ये नवा गांव रतनपुर के पास है हम, और ये झाड़ियों के अंदर काफी सालों से भाई इधर ही रहते हैं और बहुत ही बुरी हालात के साथ जिंदगी को जी रहे हैं. શું કેવું છે? રોટલા કાઢવા બહાર આપણે? આપણે જીવાની દુકાને જાવ એમ કહો. તમે ભાડો લઈને આવો. કઈ દુકાને જવું આપણે? તમે ના જાવું હોય ના. મારી વાત તો સાંભળો. પણ હું તમને મળવા આવ્યો છું સ્પેશિયલ. ઘરની બાજુ કઈ નહીં હાલે. હાલો બહાર આવો તમે. અરે બહાર તો આવો. દેખો આને કોણ ચડાવવા આવે? અરે હું ચડાવી દઉં ને. આવો. બાસ હવે. હે અરે આપણે બહાર ઉતરીએ ને, આમ જો ને જંગલ છે ને, બાવળો છે, કાંટા બાટા વાગી જાય તમને ને મને બેયને.